Okay, welcome back. We were talking about utilitarianism और उपयोगितावाद. ठीक है, तो बात ये है कि बे टाइप છે utilitarianism ની. Okay, one is act utilitarianism and the second is rule utilitarianism. જે act utilitarianism છે એ કોને આપ્યો છે? જેરેમી બેન્થામે. અને જે rule utilitarianism છે એ કોને આપ્યો છે? J.S. મિલ. ઓકે, તો જ્હોન સ્ટુઅર્ટ મિલ ફૂલ ફોર્મ. ઓકે, તો જ્યાં સુધી એક્ટ યુટિલિટરિઝમની વાત છે, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ આ વસ્તુને. ઓકે, તો માની લો કે એક હોસ્પિટલમાં 3 નોબેલ લોરેટ છે, બરાબર છે. એ 3 જીનિયસીસ આર ઓલરેડી એડમિટેડ ઇન હોસ્પિટલ. ઓકે, એક નોબેલ લોરેટ જે છે એ જે છે ફિઝિક્સમાં નોબેલ મળેલું છે, એકને કેમિસ્ટ્રીમાં અને એકને મેડિસિનમાં. ઓકે, તો આ જે નોબેલ લોરેટ છે એ ત્રણેયના માની લો કે અંગો જે છે એ ખરાબ છે. એકનું કિડની ખરાબ છે, એકનું લીવર ખરાબ છે અને એકનો હાર્ટ ખરાબ છે. હવે માની લો કે એક વ્યક્તિ જે છે, એક પિયક્કર રંકિયાટ ભૂલે ચૂકે આવી જાય છે હોસ્પિટલમાં. હવે જ્યારે ડોક્ટર્સ જુએ છે અને ડોક્ટર્સ જુએ છે એને કે આ ડંકિયાટ છે, સોસાયટીને કંઈ યુઝફુલ નથી. આપણે શું યુટિલિટેરિઝમ શું કહે છે? ઉપયોગિતાવાદનો સિદ્ધાંત કે મહત્તમ લોકોનું મહત્તમ સુખ જોવું. જો 3 નોબેલ વિજેતાના જીવ બચાવી શકાય તો સોસાયટીને, સમાજને એનો ઘણો બધો બેનિફિટ આપી શકાય છે. ઓકે, તો જે આ ડ્રંકયાર્ડ આવે છે એ તો સમાજને કોઈ ઉપયોગી છે જ નહીં. આમ બી સમાજ પર એક બોજારૂપ છે, બરાબર છે. મતલબ કે એના મેડિકલ ક્લેમ્સ, એનું લીવર ખરાબ થઈ જશે ત્યારે આપવા પડશે. એ કોઈ ઇન્કમ જે છે અથવા તો સમાજના સુખમાં એ કોઈ વધારો કરી રહ્યો નથી. તો હવે નોબેલ લોરેટ જોવે છે કે જો આપણે આ વ્યક્તિ જે ડ્રંકયાર્ડ છે, જે પિયક્કર છે, એને આપણે હોસ્પિટલાઇઝ કરી દઈએ અને એને એનેસ્થેસિયા આપીને બેહોશ કરી અને એના 3 અંગો કાઢી લઈએ, જે 3 નોબેલ લોરેટ માટે ખૂબ જ ઉપયોગી છે, જેમના દ્વારા એમની જીવ બચાવી શકાય છે. તો શું આવું કરવું હિતાવહ છે? જો ઉપયોગિતાવાદના સિદ્ધાંત મુજબ જોઈએ તો આવું કરવું જોઈએ. શું કામ આવું કરવું જોઈએ? કારણ કે એનાથી 3 એવા વ્યક્તિઓના જીવ બચાવી શકાય છે, એક વ્યક્તિના જીવના બદલામાં, જે સમાજને ખૂબ ઉપયોગમાં આવી શકે છે, જે પોતાના સાયન્ટિફિક બ્રેઇનથી, રેશનલિઝમથી, તર્ક બુદ્ધિથી સમાજ માટે ઘણું બધું ઉપયોગી કાર્ય કરી શકે છે. તો આ જે કાર્ય માની લો કે ડોક્ટર કરે છે, કરી શકે કે ન કરી શકે, એના માટે પરંતુ આપણે એક પ્રી કન્ડિશન લેવી પડશે કે ડોક્ટર જે છે આના જે લીગલ રિપર્કશન હશે, જે લીગલ કોન્સિક્વન્સીસ હશે, એનાથી મુક્ત છે. એના ઉપર એને કંઈ જેલ કે એવું થશે નહીં. ઓકે, તો આ વસ્તુ જો આપણે લઈએ તો બેન્થામનું શું કહેવું છે કે આ વસ્તુ માની લો કે કરવી જોઈએ, એક્ટ યુટિલિટેરિયનિઝમ. ઓકે, તો ડોક્ટર આવું કરી દેશે, બરાબર છે. પરંતુ જો આપણે અત્યારના સમાજ મુજબ જોઈએ તો શું આ કરવું હિતાવહ છે, યોગ્ય છે? તો એના માટે પ્રશ્ન એ છે કે એક યુટિલિટેરિયનિઝમ જે છે એ જે જનરલ મોરાલિટીના જે પ્રિન્સિપલ્સ છે, જે સિદ્ધાંતો છે, કે પહેલો તો સિદ્ધાંત એ છે કે માની લો કે લીગલી પણ દરેક વ્યક્તિના જીવનનું મૂલ્ય સમાન છે, બરાબર છે. તો આ એક મર્ડરનો કેસ પણ બની શકે છે, જે આ એક્ટ યુટિલિટેરિયનિઝમ જે છે એના દ્વારા જો ડંકયાર્ડની એટલે કે પિયક્કરના અંગોનું ટ્રાન્સપ્લાન્ટેશન આ 3 નોબેલ લોરેટમાં કરી દઈએ તો, બરાબર છે. અને માની લો કે એડપ્ટ થઈ શકે છે, બરાબર છે. નોબેલ લોરેટમાં અંગો જે છે એ ડંકયાર્ડના, આમ તો લીવર ઓલરેડી ખરાબ જ હશે, પણ માની લઈએ કે છતાં સારું છે અને એ કેમિસ્ટ્રીના નોબેલ લોરેટ માટે પ્રોપર છે, એવું માની લઈએ તો હવે એક્ટ યુટિલિટેરિયનિઝમ જે છે એ આને સપોર્ટ કરશે. પરંતુ રૂલ યુટિલિટેરિયનિઝમ, બરાબર છે, એ શું કહે છે કે ના, આવો ઉપયોગિતાવાદનો સિદ્ધાંત જનરલ બિલીફથી અલગ છે, એટલે લાગુ પડી શકાય નહીં. એવી રીતે લાગુ પાડવા જોઈએ ઉપયોગિતાવાદનો સિદ્ધાંત કે જે જનરલ બિલીફ, જે જનરલ પ્રિન્સિપલ્સ છે મોરાલિટીના, એની સાથે કન્ડ્યુસિવ હોય, એની સાથે એડજસ્ટ કરી શકે. તો મહત્તમ લોકોનું મહત્તમ સુખ વધારવાનું, પરંતુ કઈ રીતે કે જે જનરલ મોરાલિટીના પ્રિન્સિપલ્સ છે એની સાથે કન્ડ્યુસિવ હોય. તો જે રૂલ યુટિલિટેરિયનિઝમ છે એની ડેફિનેશન શું છે? તો ડેફિનેશન એવી છે કે one should act in accordance with those rules of conduct that are not conducive, that are most conducive to greatest happiness. Okay,
તો વાત એ છે કે જે જનરલ મોરાલિટીના પ્રિન્સિપલ્સ છે, જે નીતિ નિયમો છે, તેને ફોલો કરી અને મહત્તમ લોકોનું મહત્તમ સુખ જે છે એ મેળવવાની કોશિશ કરવી જોઈએ. હવે તકલીફ શું છે કે માત્ર એવું નથી કે લીગલ લો જે છે અથવા તો મોરાલિટીના જે જનરલ પ્રિન્સિપલ્સ જે છે એ જ આવું કાર્ય જે પિયક્કરના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જે છે એ વિરુદ્ધમાં કહે છે. માત્ર આ જનરલ મોરાલિટીના પ્રિન્સિપલ અથવા લીગલ લો જેવું કરવાનું ના નથી પાડતું, પરંતુ હિપોક્રેટિક ઓથ જે પ્રોફેશનલ એથિક્સનો એક પાર્ટ છે. ડોક્ટરે હંમેશા પેશન્ટને હાર્મ થાય એવી રીતે ક્યારેય નહીં વર્તવાનું. એને ડોક્ટરે એવી રીતે જ વર્તવાનું જે પેશન્ટ માટે બેનિફિટ જનરેટ કરે, નહીં કે એને હાર્મ કરે. તો પેલી વસ્તુ આ બરાબર છે. તો પ્રોફેશનલ એથિક્સ પણ આમાં અલગ કહેશે. તો જ્યારે બી કોઈ ડોક્ટર બને ત્યારે એ ફિઝિસિસ્ટ જે છે એ આવી હિપોક્રેટિક ઓથ લેતો હોય છે. તો એના દ્રષ્ટિકોણ મુજબ પણ જો જોવા જઈએ તો આ રીત એ પિયક્કરના ઓર્ગનનું ટ્રાન્સપ્લાન્ટ જે છે એ નોબેલ લોરેટમાં કરવું યોગ્ય નથી. તો બે યુટિલિટેરિયનિઝમના કન્સેપ્ટ, એક છે એક્ટ યુટિલિટેરિયનિઝમ અને બીજો છે રૂલ યુટિલિટેરિયનિઝમ. તો આમાં પણ ડિફરન્સ છે. ઓકે, હવે દરેક વિચારધારાને બે ટાઈપમાં વિભાજિત કરવામાં આવે છે. પેલી છે ટેલિયોલોજીકલ, સેકન્ડ ઇઝ ડિઓન્ટોલોજી. એથિક્સ જે છે એનો સોર્સ શું છે, મતલબ કે કોઈ પણ ડિસિઝન જે છે એ વેલિડ છે કે નથી, બરાબર છે, એ આપણે આ બે વિચારધારાઓના અંતર્ગત જોઈ શકીએ છીએ. પેલું જે કીધું છે એ શું છે? ટેલિયોલોજીકલ. ટેલિયોલોજીકલ જે છે એ શું કહે છે કે કોઈ પણ ડિસિઝન, કોઈ પણ નિર્ણય સાચો છે કે નહીં એ એના આઉટકમ ઉપરથી મોરલ વર્થ should be judged from outcome. એટલે કે જે ડિસિઝન જે છે, કોઈ પણ ડિસિઝન જે છે એ સાચો છે કે નથી, યોગ્ય છે કે નથી, એ એનું જે રિઝલ્ટ હશે, આઉટકમ હશે, એના પરથી ડિસાઇડ થશે. એટલે કે જો રિઝલ્ટ સારું હશે, બરાબર, જે રિઝલ્ટ મહત્તમ સુખ આપે અને મહત્તમ લોકોનું સુખ આપે, અથવા તો કોઈને હાર્મ ન કરે, અથવા તો પેઇન જે છે એને મિનિમાઇઝ કરે, બરાબર છે, એ સારું. કોના મત મુજબ? ટેલિયોલોજીકલ. મતલબ કે રિઝલ્ટ ઉપર ડિપેન્ડન્ટ જે છે ડિસિઝનની મોરલ વર્થ, એને આપણે કહીશું ટેલિયોલોજીકલ એથિક્સ. ઓકે. બીજું છે ડિઓન્ટોલોજી. ડિઓન્ટોલોજી જે છે એ શું કહે છે કે ના, જે આઉટકમ જે છે એનાથી ડિસિઝન લઈ શકાય કે ના લઈ શકાય, મોરલી કરેક્ટ છે કે નથી, એ આઉટકમ પરથી ડિસાઇડ ના થઈ શકે. એક વ્યક્તિએ માત્ર એની જે ડ્યુટીઝ છે, એના જે કર્તવ્યો છે એનું નિર્વહન કરવું જોઈએ. આઉટકમ સાથે અથવા તો રિઝલ્ટ સાથે એને કોઈ પણ જાતનો નિસ્બત રાખવો ના જોઈએ. એને માત્ર એની ડ્યુટીનું નિર્વહન કરવું જોઈએ. સેમ જે ગીતા કહે છે ને, કર્મ નહીં દેવારસ્તુ, મતલબ કે કર્મ કરીએ જાઓ, ફળની ચિંતા ના કરો. ઓકે. તો સેમ વસ્તુ કોણ કહે છે? ડિઓન્ટોલોજી. બરાબર છે. જે રૂલ્સ છે એથિક્સના, જે મોરલ સ્ટાન્ડર્ડ છે, અથવા તો જે લીગલ સેન્કશન્ડ લો છે, બરાબર છે, એ મુજબ જ કાર્ય કરવું. રિઝલ્ટ સારું આવે કે ના આવે એની ચિંતા નહીં કરવી. રિઝલ્ટ ખરાબ આવે, બરાબર છે, તો બી શેનો ફોલો કરવાનો? તમારી ડ્યુટીઝને ફોલો કરવાનો, બરાબર છે. આ એક પોઈન્ટ છે. નાવ જે આ તરફનું ટેલિયોલોજીકલ યુટિલિટેરિયનિઝમ છે, એટલે કે ઉપયોગિતાવાદનો સિદ્ધાંત જે છે, એમાં થાય છે શું? કોઈ પણ ટેલિયોલોજીકલ સિદ્ધાંતમાં માત્ર ઉપયોગિતાવાદ જ નહીં, બરાબર છે, ઉપયોગિતાવાદ જે છે એક ટેલિયોલોજીકલ
સિદ્ધાંતનું એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ યુટિલિટેરિયનિઝમ એટલે કે ઉપયોગિતાવાદ. તો ઉપયોગિતાવાદ જે છે એ ટેલિયોલોજીકલ થિયરીનું એક એક્ઝામ્પલ છે. ઓકે, તો હવે આમાં થાય શું કે ટેલિયોલોજીકલ થિયરીમાં કે એક મોરલ એજન્ટ જે છે, એક વ્યક્તિ જે છે એ ડિસિઝન લે છે કોના બેઝ ઉપર? ટેલિયોલોજીકલ કન્સેપ્ટના બેઝ ઉપર. એટલે કે એનું આઉટકમ જે છે એ સારું હશે કે નહીં એના બેઝ ઉપર. બાકી એ કોઈ પણ કાર્ય કરી શકે છે, બરાબર છે. તો માત્ર આઉટકમના આધારે જો એ કાર્ય કરે તો એને ફ્યુચરમાં જોવું પડે કે હું કોઈ પણ એક્શન કરીશ તો એનું રિઝલ્ટ શું આવશે. સો this particular moral agent has to look into the future. He has to foresee the future. So that's the problem with this particular principle. Okay, તો એક રીતે આપણે એમ કહી શકીએ કે ઉપયોગિતાવાદ જે છે એ એવા સિચ્યુએશન પર આધાર રાખે છે જે હંમેશા આપણે સાચી રીતે યુનિવર્સલી એક રીતે પ્રેડિક્ટ ના કરી શકીએ, બરાબર છે. મતલબ કે કોઈ પણ કોઝ જે છે એક પર્ટિક્યુલર ઇફેક્ટને જ જનરેટ કરે એવું જરૂરી નથી. મતલબ કે માની લો કે કોઈ સારા ઇન્ટેન્શનથી કોઈ કાર્ય થયું કે માની લો કે આનું રિઝલ્ટ આ આવશે એવું હું વિચાર્યું. જેમ કે એક એક્ઝામ્પલ આપીએ, બરાબર છે. એવું કહેવાય છે કે ફર્સ્ટ વર્લ્ડ વોર શેના કારણે થયું? તો એના માટે ઓસ્ટ્રિયન આર્કડ્યુક જે છે એનું મર્ડર કરી દેવામાં આવ્યું. આમ તો ઘણા બધા રીઝન હતા, બરાબર છે. પરંતુ જે ઇમિડિયેટ સ્પાર્ક જે છે એ કેના કારણે જનરેટ થયો કે ઓસ્ટ્રિયન આર્કડ્યુક જે છે એનું મર્ડર કરી દેવામાં આવ્યું, બરાબર છે. મર્ડર કેવી રીતે થયું કે એની જે કારનો જે ડ્રાઈવર હતો, બગીનો જે ડ્રાઈવર હતો, બરાબર છે, એને ખોટી જગ્યાએ ટર્ન લીધો. એટલે ફરીથી એ જે સ્ટ્રીટ હતી એ બંધ હતી, એટલે એને ફરીથી વળવા માટે જે ટાઈમ લીધો એના માટે કારને સ્ટોપ કરવામાં આવી અને એ સમયે જે છે મર્ડરરે ચાન્સ મળ્યો અને મર્ડર કરી નાખ્યું. તો હવે ફર્સ્ટ વર્લ્ડ વોર જે છે એની રિસ્પોન્સિબિલિટી આપણે ફિક્સ કરવી હોય આઉટકમ પરથી, તો કોની ઉપર ફિક્સ કરી શકાય? એ બગીના ડ્રાઈવરની ઉપર. કઈ રીતે? માની લો કે બગીના ડ્રાઈવરે ખોટો ટર્ન ના લીધો હોત તો ઓસ્ટ્રિયન આર્કડ્યુકનું મર્ડર થયું ના હોત તો ફર્સ્ટ વર્લ્ડ વોર થાત નહીં. જો ફર્સ્ટ વર્લ્ડ વોર થાત નહીં તો વર્સેલિસ ટ્રીટી પણ થાત નહીં, જેમાં જર્મની હારી ગયું. જર્મની ઉપર એવી કન્ડિશન રાખવામાં આવી કે જેથી એક સોવિયન નેશનનું, એક સંપ્રભુત્વ નેશનનું, એક કન્ટ્રીનું અપમાન થયું. એના કારણે હિટલરનો રાઇઝ થયો અને સેકન્ડ વર્લ્ડ વોર પણ થયું. અને એ સેકન્ડ વર્લ્ડ વોરમાં જ હિરોશીમા અને નાગાસાકી ઉપર 2 ન્યુક્લિયર બોમ્બ જે છે એ એક્સપ્લોડ કરવામાં આવ્યા. તો પોઈન્ટ શું છે કે શું આ બધી આઉટકમને પેલા બગીના ડ્રાઈવરે જે ઓસ્ટ્રિયન આર્કડ્યુકની કાર જે ચલાવે છે એને ફોર્સ્યુ કર્યું હતું? ડેફિનેટલી નહોતો કર્યો. હા, આ વસ્તુ એક એક્ઝાગરેટેડ પોઈન્ટ છે, બરાબર છે. આને ખૂબ વધારે બઢાવી ચઢાવીને રજૂ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત આવું થઈ શકે કે આપણે રિઝલ્ટ જે છે એને ફોર્સી જ ના કરી શકીએ. એટલા માટે જે આ કન્સેપ્ટ છે ટેલિયોલોજીકલ કન્સેપ્ટ છે એની એક લિમિટેશન્સ છે કે લિમિટેશન નંબર 1 કે ફોર્સી કરવું જે છે ફ્યુચરમાં પોસિબલ નથી. કે એટલે આ માટે આપણે એવું ના કહી શકીએ કે રિઝલ્ટ જે છે સારું આવે એટલા માટે મેં કોઈ કાર્ય કરેલું, બરાબર છે. એટલા માટે શું થાય કે માત્ર રિઝલ્ટ સારું આવે એટલા માટે એનું આઉટકમ વિચારીને કોઈ કાર્ય કરવામાં આવે તો એના પ્રોબ્લેમ આ છે. ફર્સ્ટ પ્રોબ્લેમ કે ફ્યુચરમાં ફોર્સી નથી કરી શકાતું. સેકન્ડ પ્રોબ્લેમ કે જે એમાં કોઈ થોડી જનરલ સિક્વન્સીસ જે છે, જનરલ કન્ડિશન જે છે એક્સેપ્ટ કરી લેવામાં આવી જોઈએ કે મેં પાસ્ટમાં પર્ટિક્યુલર કાર્ય કરેલું તો એની ઇફેક્ટ આવી જ કંઈક આવેલી. તો જ્યારે હું કોઈ પણ ડિસિઝન લઉં છું એ વિચારીને કે આનાથી મહત્તમ લોકોનું મહત્તમ સુખ થશે અથવા તો કલ્યાણ થશે અથવા તો કોઈ સારા ઇન્ટેન્શનથી કાર્ય કરું છું, છતાં જો એ જનરલ કન્ડિશન કે પાસ્ટમાં આવું થયેલું તો ફ્યુચરમાં પણ આવું જ થશે આ કોઝ આપવાથી, એવું જરૂરી નથી કે દરેક વખતે એ જ વસ્તુ ભજવાય, બરાબર છે. કંઈ અલગ પણ થઈ શકે છે. એટલા માટે આ યુટિલિટેરિયનિઝમમાં ઘણા પ્રોબ્લેમ છે. સેકન્ડ જે છે ડીઓન્ટોલોજીકલ, એ જે છે એક્ઝામ્પલમાં આપણે એમ કહી શકીએ કે કાન્ટિયન એથિક્સ આવશે. એક્ઝામ્પલમાં કાન્ટિયન એથિક્સ. મતલબ કે જે મોરલ ડ્યુટીઝ છે એને ફૂલફિલ કરવી જરૂરી છે. આઉટકમ ભલે ગમે તેવું આવે, રિઝલ્ટની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો કાન્ટિયન એથિક્સ જે છે એ આવું કહે છે. અને આ જે છે કાન્ટિયન જે ડીઓન્ટોલોજી
એ શું કરે છે? વેલ્યુ કરે છે શેની? હ્યુમેનિટીની. ઇટ અન્ડરસ્ટેન્ડ્સ ધ વેલ્યુ ઓફ હ્યુમન લાઈફ. ઓકે, તો પોઈન્ટ શું છે? માનો કે કાન્ટિયન એથિક્સનું એક એક્ઝામ્પલ લઈએ. થોડા સમય પહેલા એક દુર્ગા શક્તિ નાગપાલ, બરાબર છે, જે એક વિસ્તારના એસડીએમ હતા, આઈએસ ઓફિસર, બરાબર છે, એને એવું ડિસિઝન લીધું કે ગેરકાયદેસર જમીન પર જે ઓક્યુપેશન કરવામાં આવ્યું છે તેના પર એક મોસ્ક એટલે મસ્જિદનું નિર્માણ થયેલું છે. તો આ મસ્જિદને લીગલી તો ડેફિનેટલી તોડી શકાય છે, બરાબર છે, એને ફરીથી વેકેન્ટ કરવી જરૂરી છે કારણ કે એ ઓક્યુપાઈડ એરિયા છે. તો હવે જે ડિસિઝન લીધું એ કેવું લીધું? ડીઓન્ટોલોજીકલ ડિસિઝન, કે રૂલ એવું કહે છે કે આને તોડવી જરૂરી છે એટલે તોડવાની, આઉટકમનો વિચાર કરવો જરૂરી નથી. પરંતુ પછી શું થયું કે એક પરિસ્થિતિનું નિર્માણ થયું જે કેવી રીતે દંગાજનક, બરાબર, રિવોટ સ્પ્રેડ કરી શકે, બે કોમ્યુનિટી વચ્ચે હેટ જે ક્રિએટ કરી શકે, બરાબર છે, એ એવી સિચ્યુએશન નિર્માણ થયું મસ્જિદના દિવાલને તોડવાથી. તો તકલીફ એ છે કે જ્યારે તમે ડીઓન્ટોલોજીકલ મોરાલિટીને ફોલો કરતા હોય એટલે કે ડ્યુટીને જ કન્સર્ન હોય અને ફળની ચિંતા એટલે કે આઉટકમની ચિંતા તમે ના કરતા હોય ત્યારે આવા પ્રશ્નો પણ ઉદ્ભવી શકે છે. અને માત્ર એટલું જ નહીં, કાંટ તો ત્યાં સુધી કહે છે કે કોઈ પણ વ્યક્તિનું જીવન બચાવવા માટે પણ જો ખોટું બોલવું પડે તો એ નહીં બોલવાનું. શું કામ? કારણ કે ખોટું બોલવું એ મોરલી રોંગ છે, મોરલી એક્સેપ્ટેબલ નથી. એટલે કે હંમેશા એવા જ કૃત્ય કરવા જે મોરલી એક્સેપ્ટેબલ હોય. સો ડીઓન્ટોલોજીકલ થિયરી જે છે એ આવું કંઈક કહે છે. હવે ડીઓન્ટોલોજી જે છે, બરાબર છે, એ ગ્રીક વર્ડ છે. in which Dion means duty, logos means reason, Greek word, deontology. તો માત્ર આટલું જ નહીં, હવે કન્સિક્વન્સીસ જે છે, બરાબર છે, જે આઉટકમ છે એને મોરલ રિઝનિંગ સાથે કંઈ લાગતું વળગતું નથી, કંઈ કન્સર્ન નથી. એવું કોણ કહે છે? ડીઓન્ટોલોજી. એવું કોણ કહે છે? ફોર એક્ઝામ્પલ કાન્ટિયન એથિક્સ પણ આવું જ કહે છે. ઓકે, કાન્ટિયન એથિક્સ એવું કહે છે કે મોરલ લોઝ જે છે, બરાબર છે, એને ઓબે કરવા જરૂરી છે કોઈ પણ આઉટકમની ચિંતા કર્યા વગર. ઓકે, સો મોરલ લોઝ જે છે, હવે કાન્ટ આપણે હવે જો ડીઓન્ટોલોજીમાં પહોંચી ગયા છે, ઉપયોગિતાવાદ તો ઓલરેડી જોઈ લીધો છે, હવે કાન્ટિયન એથિક્સ જોઈ લઈએ, પછી એક બે કેસ સ્ટડી પણ જોઈશું. Kantian ethics. Consequence has nothing to do with moral laws. Okay, consequences એટલે કે આઉટકમ કંઈ પણ હોય એનાથી આપણા ડિસિઝનમાં કંઈ પણ ચેન્જ આવવો ના જોઈએ. ઓકે, હવે કાન્ટ જે છે એ આના સિવાય પણ અમુક વસ્તુઓ કહે છે જે મોરલ લોઝ અથવા તો જે ડ્યુટીને ફૂલફિલ કરવા માટે જરૂરી છે. એમાંનો એક ફર્સ્ટ પ્રિન્સિપલ છે કેટેગોરિકલ ઇમ્પરેટિવ. હવે કેટેગોરિકલ ઇમ્પરેટિવ આ જે છે, બરાબર છે, એ શું કહે છે કે કોઈ બી ઇન્ટેન્શનલ એક્શન જે છે એ શેના ઉપર આધારિત છે? હું કોઈ પણ કાર્ય ઇન્ટેન્શનલી કરું તો શેના પર આધારિત છે? તર્ક પર,
રેશનલ પર આધારિત છે. એવરી ઇન્ટેન્શનલ એક્શન ઇઝ રેશનલ એક્શન. તો બેઝિકલી કાન્ટનું એવું કહેવું છે કે જો દરેક ઇન્ટેન્શનલ એક્શન રેશનલ એક્શન છે તો એને તો જ અલાઉ કરી શકાય, એને પરમિશન આપી શકાય જો એ મોરલ પણ હોય. બરાબર છે. મતલબ કે દરેક ઇન્ટેન્શનલ એક્શન is rational action and rational action morally should be morally permissible. ઓકે, દરેક ઇન્ટેન્શનલ એક્શન રેશનલ એક્શન છે અને રેશનલ એક્શન જે છે એ મોરલી પરમિશેબલ હોવી જોઈએ, તો જ એને કરવી જોઈએ. એટલે કે કેટેગોરિકલ ઇમ્પરેટિવનું ગુજરાતી થાય નિરુપાધિક ઉપદેશ, ઉપાધિ કર્યા વગરનો ઉપદેશ. મતલબ કે કઈ રીતે, માની લો કે જે પણ કન્સિક્વન્સીસ આવે છે, આપણે જો આપણી મોરલ ડ્યુટીને ફોલો કરીએ અને એમાં જે પણ કન્સિક્વન્સીસ આવે છે એની ચિંતા કરવાની નથી. કાર્ય એવું કરવાનું છે જે સાર્વત્રિક ઉદાહરણ બની જાય. જેમ કે ફોર એક્ઝામ્પલ, માની લો કે મેં કોઈને પૈસા ઉધાર આપ્યા છે. હવે હું જો એ ઉધાર આપેલા પૈસા જે છે એ વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ મને ચૂકવે નહીં, તો હવે શું થાય કે એ ચૂકવે નહીં અથવા તો ચૂકવામાં ગલ્લા તલ્લા કરે છે. તો એનો મતલબ શું છે કે એ વ્યક્તિ જે છે એ એક ઉદાહરણ સેટ કરી રહ્યો છે કે જ્યારે પૈસા ચૂકવવાની ઈચ્છા ના હોય ત્યારે ન ચૂકવો તો ચાલે. તો હવે એ જે ઉદાહરણ સેટ કરી રહ્યો છે એ જો બધા માનવા લાગે તો સોસાયટીમાં અવ્યવસ્થા સર્જાઈ જાય. બરાબર છે. તો આવી વસ્તુથી બચવા માટે કાર્ય માત્ર એવા જ કરવા જે સાર્વત્રિક ઉદાહરણરૂપ બને. મતલબ કે હું જે કાર્ય કરું તે બીજા ફોલો કરી શકે, એવું કહે છે કેટેગોરિકલ ઇમ્પરેટિવ. હજી એક બીજો મીનિંગ છે આનો કે હ્યુમન લાઈફ ઇઝ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. દરેક વ્યક્તિને પોતાનામાં જ અંત ગણવો. હવે જો કન્ફ્લિક્ટ છે અહીંયા ઉપયોગિતાવાદ અને કાન્ટિયન એથિક્સ વચ્ચે. માની લો કે જે મોટા મોટા ડેમનું બાંધકામ થાય છે ત્યારે અરુંધતી રોય છે, મેઘા પાટકર છે, આ લોકો વિરોધ કરે છે. શું કામ? કારણ કે ડેમનું બાંધકામ કરવા માટે જે રિઝર્વોયરનો એરિયા જે છે એમાં ઘણા બધા લોકોના ઘર, એમના ખેતરો સબમર્જ થઈ જાય છે. મતલબ કે એ પાણીમાં વહી જશે અને કેટલા હજારો અને લાખોમાં આવા લોકોની સંખ્યા છે અને જો એનું પુનર્વસન કરવામાં ન આવે તો એના જીવન પર ખૂબ ભયજનક અસરો સર્જાઈ શકે છે. તો પોઈન્ટ એ છે કે જે ડેમ જે છે, માની લો કે 10 લાખ લોકોના બેનિફિટ માટે બનાવેલો છે, એનાથી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીનું નિર્માણ પણ થઈ છે, ઇરિગેશન પણ જે છે એ હજારો હેક્ટર જમીનમાં કરી શકાય છે. તો આ ડેમ જે છે એ ઉપયોગી છે ઘણા બધા લોકો, 10 લાખ લોકો માટે માની લો કે ઉપયોગી છે, પણ એના માટે 2000 લોકોનું જે છે એ ઇકોનોમિક વેલ્યુ જે છે, ઇકોનોમિક આઉટપુટ છે એને અફેક્ટ થઈ રહ્યું છે. તો શું આ યોગ્ય છે? યુટિલિટેરિયન એથિક્સ શું કહે છે, ઉપયોગિતાવાદનો સિદ્ધાંત, કે આ યોગ્ય છે, આવું કરવું જોઈએ. બરાબર છે. તો માની લો કે આવું કરીએ, ઉપયોગિતાવાદનો સિદ્ધાંત શું કહે છે, મહત્તમ લોકોનું મહત્તમ સુખ, 2000 લોકોને નુકસાન થાય છે અને એની સામે 10 લાખ લોકોને બેનિફિટ થાય છે, તો એ ડિસિઝન, એ નિર્ણય જે છે એ સાચો છે. પરંતુ એ જ સમયે કાન્ટિયન એથિક્સ શું કહે છે કે હ્યુમન જે છે એ એન્ડ ઇન ઇટ સેલ્ફ છે. મતલબ કે પેલા 2000 લોકોના જીવનને એક માધ્યમ તરીકે ગણી અને બીજા 10 લાખ લોકોનું ભલું કરી શકાય નહીં. શું કામ? કારણ કે વેલ્યુ જે છે હ્યુમનની, એક હ્યુમન લાઈફની, એક એની જે ડિગ્નિટી છે, બરાબર છે, એ કેવી છે, સમાન છે. મતલબ એવું ના કહી શકો કે 2000 લોકો જે છે એને માધ્યમ બનાવીને 10 લાખ લોકોનું ભલું કરી શકાય નહીં. તો અહીંયા કન્ફ્લિક્ટ છે, સંઘર્ષ ઉત્પન્ન થશે કોના વચ્ચે? કાન્ટિયન એથિક્સ અને ઉપયોગિતાવાદ વચ્ચે. ઓકે, તો આના ઉપરાંત જોઈએ. બરાબર છે. માની લો કે હવે એક કેસ સ્ટડી જોઈએ, જે કેસ સ્ટડીમાં આપણે કાન્ટિયન એથિક્સ અને યુટિલિટેરિયન અપ્રોચ જે છે એની વાત કરીશું. માની લો કે એક આઈએએસ ઓફિસર છે અને એ પર્ટિક્યુલર પોસ્ટ પર
જે છે, માની લો કે કલેક્ટરની પોસ્ટ ઉપર છે, જેનું નામ છે મિસ્ટર ચંદ્ર ઓર મિસ્ટર એક્સ ઓર વોટ એવર. હવે આ મિસ્ટર ચંદ્રા જે છે એ ખૂબ જ ઓનેસ્ટ આઈએસ ઓફિસર છે. હવે એ જે જગ્યાએ છે, બરાબર છે, ત્યાં એક ચેરિટીના કાર્ય માટે એક ફંક્શનનું આયોજન થયેલું છે. હવે આ જે આયોજન છે એમાં શહેરના ઘણા અગ્રણી લોકો જેમ કે બિઝનેસમેન, પોલિટિશિયન, બ્યુરોક્રેટ્સ જે છે એ આવવાના છે. તો એમાં એક બિઝનેસમેન જે છે એને એ મિસ્ટર ચંદ્રાની અપોઇન્ટમેન્ટ લે છે, એની મુલાકાત માટે જાય છે, બરાબર છે. હવે મિસ્ટર ચંદ્રા જે છે એ શું કહે છે કે આ જે બિઝનેસમેન છે, બરાબર છે, એને આની પહેલા બી ઘણા બધા સારા ચેરિટીના વર્ક કરેલા છે, નો ડાઉટ, કારણ કે આની પહેલા બી ઘણી બધી આવી સમાજની કલ્યાણકારી યોજનાઓમાં સંકળાયેલ છે બિઝનેસમેન જે છે. ઓકે, તો હવે થાય છે શું કે બિઝનેસમેન અપોઇન્ટમેન્ટ લે છે, મિસ્ટર ચંદ્રા એપોઇન્ટમેન્ટ આપે છે, અને જ્યારે બિઝનેસમેન આવે છે ત્યારે ઘણી બધી આ મુદ્દા વિશે, જે ફંક્શન યોજવાનું છે એના વિશે વાતચીત થાય છે. અને બિઝનેસમેન જે છે એ જતી વખતે મિસ્ટર ચંદ્રાને એટલે કે કલેક્ટરને એક જ્વેલરીનું બોક્સ આપે છે ગિફ્ટમાં, બરાબર છે. અને મિસ્ટર ચંદ્રાની સિસ્ટરની જે છે એ મેરેજ હોય છે, તો એના મેરેજની ગિફ્ટ તરીકે જ્વેલરીનું બોક્સ અપાઈ રહ્યું છે, બરાબર છે. હવે મિસ્ટર ચંદ્રા પાસે ઓપ્શન છે એક્સેપ્ટ કરવું અથવા તો ના પાડવી. તો હવે એક રીતે જોઈએ તો કાન્ટિયન એથિક્સ શું કહે છે? નો, બિગ નો, કે કોઈ પણ ભોગે આ ગિફ્ટ એક્સેપ્ટ કરવી નહીં. શું કામ? કારણ કે જે પ્રોફેશનલ એથિક્સ જે છે એ આવું કરવાની ના પાડે છે. ઓકે, તો કાન્ટિયન એથિક્સ જે છે એ કંઈ આમાં વિચારવાની જે એક સીમા છે એ રાખતું જ નથી, કોઈ પ્રશ્ન જ નથી, ફર્ધર થોટનો, બરાબર છે. કાન્ટિયન એથિક્સ ના કહેશે, કારણ કે એ પ્રોફેશનલ એથિક્સથી વિરુદ્ધ છે. અને ઉપરાંતમાં આ યુટિલિટેરિયન અપ્રોચ જે છે એ શું કહેશે? માની લો યુટિલિટેરિયન અપ્રોચ કહે છે કે મહત્તમ લોકોનું મહત્તમ સુખ. તો એનો મતલબ શું થયો કે જો જે આઈએસ ઓફિસર જે છે ઓનેસ્ટ છે એટલે વધુ પૈસા તો એની પાસે હશે નહીં, બરાબર છે. તો માની લો કે એ ગિફ્ટ એક્સેપ્ટ કરી લે છે, તો શું થશે કે એને જે ગિફ્ટ આપવાની હતી એનું બર્ડન ઓછું થશે એની સિસ્ટરના મેરેજમાં. ઉપરાંતમાં એની સિસ્ટરને જ્વેલરીની ગિફ્ટ મળશે, તો આ તો સારું જ છે. અને ઉપરાંતમાં બિઝનેસમેન જે છે કોઈ અનડ્યુ ફેવર માંગતો પણ નથી, બરાબર છે. તો આ કામમાં કંઈ ખોટું નથી એવું કોણ કહે છે? ઉપયોગિતાવાદનો સિદ્ધાંત આવું કહે છે. પરંતુ ઉપયોગિતાવાદનો સિદ્ધાંત એવું પણ કહે છે કે મહત્તમ લોકોનું મહત્તમ શું. માની લો કે બિઝનેસમેનને કલેક્ટર એવું કહે કે એની સિસ્ટરના મેરેજ માટે આ ગિફ્ટ આપવાને બદલે જે ચેરિટી ફંક્શન યોજાઈ રહ્યું છે તેમાં થોડી વધુ ચેરિટી કરે, તો એનાથી શું થશે કે હજી વધુ લોકોને એ ચેરિટીનો બેનિફિટ મળશે, એમનું કલ્યાણ થશે. તો ઉપયોગિતાવાદના સિદ્ધાંતને અનુસરીને પણ કલેક્ટરે એ ગિફ્ટ લેવાની જરૂર એકદમથી નથી, બરાબર છે. તો બંને સિદ્ધાંત જે છે શું કહે છે કે આ ગિફ્ટ ના જ લેવાવી જોઈએ. એનું કારણ શું છે કે ઉપયોગિતાવાદનો સિદ્ધાંત એમ પણ કહે છે કે માની લો કે ફ્યુચરમાં જે પણ બિઝનેસમેન કલેક્ટરને મળવા આવે તો એને એક રીતની આ તમે એક એક્ઝામ્પલ સેટ કરી રહ્યા છો. કાન્ટિયન એથિક્સ એવું કહે છે કે એક્ઝામ્પલ સેટ કરી રહ્યા છો કે જ્યારે પણ કોઈ પણ બિઝનેસમેન કલેક્ટરને મળવા આવે ત્યારે ગિફ્ટ લઈ જવી, બરાબર છે. એનાથી બીજા કલેક્ટરને પણ આવું પ્રોત્સાહન મળશે ગિફ્ટ એક્સેપ્ટ કરવા માટે. તો કાન્ટિયન એથિક્સ તો ક્લિયરલી ના જ પાડે છે. શું કામ? કારણ કે એ સર્વગ્રાહી, સર્વવ્યાપી એક્ઝામ્પલ સેટ કરવામાં માને છે, યુનિવર્સલ એક્ઝામ્પલ સેટ કરવામાં માને છે. એટલે કોઈ પણ રીતે ન તો કાન્ટિયન એથિક્સ ન તો યુટિલિટેરિયન એથિક્સ જે છે એ જ્વેલરી બોક્સ એક્સેપ્ટ કરવાની હા પાડશે. ઓકે, હવે આના સિવાય પણ જો જોઈએ અત્યારે સમાજમાં ઘણા મુદ્દાઓ ચર્ચિત છે, જેમના ઉપર માની લો કે હવે થોડું ડિસ્કસ કરીએ કે કઈ રીતે પેપરમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જેમ કે LGBT નો ઇસ્યુ છે, જેમ કે એબોર્શન નો ઇસ્યુ છે, પહેલા એબોર્શન ના ઇસ્યુને જરા સમજીએ, બરાબર છે. હવે એબોર્શન જે છે એના માટે પહેલા એક કેસ સ્ટડી જોઈ લઈએ. માની લો કે એક વાયોલિનિસ્ટ જે છે, બરાબર છે, એ વિશ્વનો બેસ્ટ વાયોલિન વગાડનાર વ્યક્તિ છે,
બરાબર છે, હી ઇઝ અ જીનિયસ માસ્ટ્રો. ઓકે, તો હવે એનું એ જે છે એ ખૂબ બીમાર છે. માની લો કે એનું હાર્ટ જે છે એ વર્ક કરતું નથી અને આવનારા 9 મહિના સુધી બીજું હાર્ટ જે છે એ ટ્રાન્સપ્લાન્ટેશન માટે ઉપયોગી મળી શકે એવું છે નહીં. એટલે આ બધી જે કન્ડિશન છે એ કેવી છે? હાઇપોથેટિકલ છે. બરાબર છે, અને આમાં જે છે માત્ર વિચારોની દ્રષ્ટિએ પ્રેક્ટિકલ નથી. બરાબર, માની લો કે એ વાયોલન્સ જે છે એને હાર્ટની જરૂર છે. હવે એના માટે પેપરમાં એડ આપવામાં આવે છે, ન્યૂઝપેપરમાં, કે કોઈ પણ વોલેન્ટરી વ્યક્તિ જે વાયોલનિસ્ટ સાથે 9 મહિના જે છે કનેક્ટેડ રહે સતત. બરાબર છે, જેથી એનું હાર્ટ જે છે એ વાયોલનિસ્ટના હાર્ટની જગ્યાએ બ્લડ જે છે પંપ કરી શકે વાયોલનિસ્ટના બોડીમાં. બરાબર છે, એટલે એ બંનેને કનેક્ટ કરી દેવાના. માની લો આવું. બરાબર છે, હાઇપોથેટિકલ કન્ડિશન છે. બરાબર છે, વાયોલિન જે પ્લેયર છે એને એક વોલન્ટિયર જે છે એની સાથે કનેક્ટ કરવાની વાત છે 9 મહિના સુધી. માની લો કે પેપરમાં એડ આપી છે પણ ઘણા ટાઈમથી કોઈ આવતું નથી અને હવે જે છે વાયોલિન પ્લેયરના છેલ્લા સમય છે. બરાબર છે, અને એ જ સમયે એક લેડી જે છે, બરાબર છે, માની લો કે હોસ્પિટલ જે છે એ 9th ફ્લોર ઉપર છે. હોસ્પિટલ ઓન 9th ફ્લોર. હવે આ જે લેડી જે છે, બરાબર છે, એને જવાનું હતું 10th ફ્લોર ઉપર. બાય મિસ્ટેક લિફ્ટનું બટન એ 9th ફ્લોર પર પ્રેસ કરે છે. હવે ડોક્ટર્સને એવું લાગે છે કે કોઈ વોલેન્ટિયર આવ્યો. જેવો લિફ્ટમાંથી બહાર આવે છે એને એનેસ્થેસિયા આપી અને જે છે એને કનેક્ટ કરી દેવામાં આવે છે. કોની સાથે? વાયોલિન સાથે, વાયોલિન પ્લેયર સાથે. બરાબર છે, એટલે હવે થાય છે શું કે આ વાયોલિન પ્લેયર સાથે જ્યારે કનેક્ટ કરી દેવામાં આવે છે ત્યારે જ્યારે એ વ્યક્તિને હોશ આવે છે, જે લેડી જે છે એને હોશ આવે છે, ત્યારે એને કહેવામાં આવે છે કે જો આવું બાય મિસ્ટેક થઈ ચૂક્યું છે. અને ત્યારે લેડી શું એક્સેપ્ટ કરે છે કે એ વોલેન્ટિયર છે નહીં. બરાબર છે, હવે એ લેડી પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન નંબર 1 કે વાયોલિન જે પ્લેયર છે, બરાબર છે, એની સાથે પોતે ડિસ્કનેક્ટ કરીને પોતાની ઘરે વોલેન્ટરીલી જઈ શકે છે, એને કોઈ કંઈ કહેશે નહીં. પરંતુ જો ડિસ્કનેક્ટ કરવામાં આવશે આ બંને વ્યક્તિઓને, વાયોલિન પ્લેયરનું ત્યારે ને ત્યારે મૃત્યુ થઈ જશે. હવે પોઈન્ટ એ છે, અને લેડી જો 9 મહિના સુધી વાયોલિન પ્લેયરની સાથે કનેક્ટેડ રહે તો વાયોલિન પ્લેયર જે છે એ જીવી જશે, કારણ કે ત્યાં સુધીમાં એને 9 મહિના પછી એક નવું હાર્ટ મળી શકે એમ છે. નાઉ પોઈન્ટ ઇઝ ધીસ કે માની લો કે આ જે વાયોલિન પ્લેયર જે છે, બરાબર છે, એની સાથે ડિસ્કનેક્ટ કરવું કે કનેક્ટેડ રહેવું એ કોનો ડિસિઝન હશે? ડેફિનેટલી એ વુમનનો ડિસિઝન હશે. સેમ વસ્તુ શું આપણે એબોર્શનમાં લાગુ કરી શકીએ? 9 મંથ સુધી લાઈફની જેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ કે પછી એ સોશિયલ હોય કે ફિનાન્શિયલ હોય, બરાબર છે, એ જે છે એક વ્યક્તિ એનાથી સેક્રિફાઈસ આપી અને એને કોઈ નવા માણસને જન્મ આપો કે ના આપો એ કોના ઉપર ડિપેન્ડન્ટ હોવું જોઈએ? એ વુમન એના પોતાના ઉપર. એ વોલન્ટરી ડિસિઝન એને પોતે લેવો જોઈએ. હવે આના ઉપરાંતમાં ઘણા બધા વિરોધીઓ શું કહે છે? જો માની લો કે ઉપયોગિતાવાદનો સિદ્ધાંત છે, ઉપયોગિતાવાદનો સિદ્ધાંત શું કહે છે કે મહત્તમ લોકોનું મહત્તમ સુખ, એક બાળકને જે છે એ મારવાનો હક એવી રીતે ના મળે. બરાબર છે, 9 મહિના આપવાથી જો એક નવું વ્યક્તિ જે છે જન્મ લઈ શકતું હોય તો એ સારી વાત છે, કારણ કે એમાં 2 વ્યક્તિના સુખ સમાયેલા છે, નહીં કે ભલે થોડા સમય માટે જે છે એક સેક્રિફાઈસ આપવો પડશે લેડીએ, પણ છતાં. બરાબર છે, તો હવે પોઈન્ટ એ છે કે આમાં બી ઘણા બધા મતભેદો હશે ઉપયોગિતાવાદના સિદ્ધાંતમાં બી. એમાં પહેલો મતભેદ તો એ હશે કે આવી રીતે કરવાથી જેને આપણે બાળક કહીએ છીએ, શું એ ખરેખર બાળક છે કે માત્ર થોડા સજીવ કોષોનો સમૂહ છે? તો એના માટે ઘણા બધા લોકો ટાઈમ ફિક્સ કરશે કે આ સમય પછી, માની લો કે 6 વીક પછી એને બાળક કન્સિડર કરવું, અથવા તો 5 મંથ આફ્ટર ધ પ્રેગ્નન્સી એને બાળક કન્સિડર કરવું. તો તકલીફ એ છે કે આવી લિમિટ જે છે એક આર્બિટરીલી સેટ કરવામાં આવે છે કે એના પર કોઈ રીઝનિંગ છે? બરાબર છે, તો આ જે વાત છે, આવા ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. હવે
કરપ્શનનો ઇસ્યુ છે માની લો, અથવા તો એલજીબીટી ઇસ્યુ છે. એલજીબીટી ઇસ્યુમાં જે છે યુટિલિટેરિયન અપ્રોચ શું કહે છે, જો સમાજને માની લો કે કોઈ રીતે નુકસાન થતું નથી તો એલજીબીટી એટલે કે લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડર અને બાયસેક્સ્યુઅલને એમના હકો આપવામાં કોઈ વિરોધ ઉઠવો ના જોઈએ, એવું કોણ કહે છે? ઉપયોગિતાવાદનો સિદ્ધાંત કહે છે. બરાબર છે. હવે ઉપયોગિતાવાદનો જે સિદ્ધાંત છે એવું આવું કહે છે, પરંતુ માની લો ઉપયોગિતાવાદનો સિદ્ધાંત પ્રી કન્ડિશન બી મૂકશે કે જો આનાથી હેલ્થ પ્રોબ્લેમ્સ માં વધારો ન થતો હોય, જેમ કે એઇડ્સ, ગોનોરિયા, ત્યાં સુધી આવા સંબંધોને છૂટ આપવી જોઈએ. આવું કોણ કહે છે? યુટિલિટેરિયન અપ્રોચ કહે છે. બરાબર છે. કે જ્યાં સુધી આવા જે સોશિયલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે એમાં વધારો ન થતો હોય ત્યાં સુધી છૂટ આપવી જોઈએ. પરંતુ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે સૌથી વધુ રિસ્ક પ્રોન કોણ છે? આવા જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, જે આ એલજીબીટી કોમ્યુનિટી જે છે એ જ. બરાબર છે. તો પ્રોબ્લેમ એ છે કે યુટિલિટેરિયન અપ્રોચને આમ આ કેસમાં, એલજીબીટીના કેસમાં ફોલો કરવું કે ના કરવું. હવે માની લો કે આવો કોઈ ક્વેશ્ચન આવે, આજકાલ જે છે એ પેલા હાઈકોર્ટ જે છે એને દિલ્હી હાઈકોર્ટે મંજૂરી આપી કે એલજીબીટી જે છે એને ડિક્રિમિનલાઇઝ કરવામાં આવશે. બરાબર છે. અનનેચરલ જે સેક્સ છે એને, અને સુપ્રીમ કોર્ટે ફરીથી જે ડિસિઝન છે એ રદ કર્યું. બરાબર છે. એટલે ક્વેશ્ચન જે છે આવા કંઈક આવી શકે છે. તો તકલીફ એ છે કે એલજીબીટી કોમ્યુનિટી રિસ્ક પ્રોન શું કામ છે? બીકોઝ તે લોકો જે છે અમુક જે પ્રોટેક્શન્સ છે એને યુઝ કરી શકતા નથી. બરાબર છે. શું કામ નથી કરી શકતા? માની લો કે તે હોસ્પિટલ જાય છે, માની લો કે કોઈ જે ગે છે અને એડ્સ છે, બરાબર, એ હોસ્પિટલ જઈ શકતો નથી. શું કામ? કારણ કે જો એ હોસ્પિટલ જાય તો ક્રિમિનલ એક્ટિવિટી એના ઉપર થઈ શકે છે. શું કામ? કારણ કે ધેન હી વિલ બી આઈડેન્ટિફાઈડ. એને કોઈ આઈડેન્ટિફાઈ કરશે કે આ ગે છે. બરાબર છે. અને એને એડ્સ. સો ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. તો એકચ્યુઅલી એવું નથી કે એ ગે છે એટલા માટે હેલ્થ પ્રોબ્લેમ છે, પણ એના ઉપર ક્રિમિનલ પ્રોસિજર ચાલી શકે છે જો એ ગે તરીકે આઈડેન્ટિફાઈ થાય તો. એટલા માટે હોસ્પિટલ કે મેડિકલ પાસે જતો નથી. એટલા માટે જ જે હેલ્થ ઇશ્યુઝ જે છે એ વધી રહ્યા છે. એકચ્યુઅલી ઇટ ઇઝ અ વિશિયસ સાયકલ. બરાબર છે. વન્સ સેટ ઇન મોશન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સ્ટોપ ઇટ. તો પોઈન્ટ એ છે એલજીબીટી ઉપરાંતમાં જોઈએ, માની લો કે લેક્ચરની શરૂઆતમાં કરપ્શનની વાત કરેલી. બરાબર છે. કરપ્શન ઇઝ રેકોગ્નાઇઝડ એઝ ફિનાન્શિયલ ટેરરિઝમ. બરાબર છે. કરપ્શનની સાથે બ્લેક મની બી સંકળાયેલ છે. બરાબર છે. મની લોન્ડરિંગ સંકળાયેલ છે. તો શું આ બધી સમસ્યાઓ જે છે એ માત્ર ફિનાન્શિયલ છે કે સોશિયલ અને એથિકલ છે? બરાબર છે. તકલીફ એ છે કે જે સમૂહ જે છે, જે કરપ્ટ સમૂહ છે, આપણે હંમેશા એની તરફ આંગળી ચીંધીએ. જેમ કે ક્રોનિક કેપિટલિઝમમાં બિઝનેસમેન, બ્યુરોક્રેટ્સ અને પોલિટિશિયનનો જે એક નેક્સસ છે, આપણે હંમેશા એમ જ કહી રહ્યા હોતા હોય છીએ કે આ જે છે એ કેવું છે, એમના કારણે આટલું કરપ્ટ એન્વાયરમેન્ટ જે છે સર્જાયું છે. પરંતુ શું આ વાત સાચી છે? દરેક બિઝનેસમેન હોય, બ્યુરોક્રેટ હોય કે પોલિટિશિયન હોય, એક સમાજનો હિસ્સો છે, સમાજમાંથી જ આગળ વધે છે. બરાબર છે. જ્યારે તો પોઈન્ટ એ છે કે શું સમાજ પણ આવો જ નથી, કરપ્ટ અથવા ભ્રષ્ટ? તો તકલીફ એ છે કે જ્યારે આપણે માત્ર બીજા ઉપર આંગળી ચીંધીએ છીએ, જેમ કે માની લો કે જ્યારે આપણે આ કરપ્શનની અથવા ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યા છીએ ત્યારે શું આપણે ક્યારે એક્સેપ્ટ કર્યું છે કે હા, જ્યારે હું લાયસન્સ વગર કેવી રીતે ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે મેં પણ 50 રૂપિયા આપેલા હતા જે બી કોન્સ્ટેબલ છે કે નહીં એને? બરાબર છે. તો તકલીફ એ છે કે આપણે સરળ માર્ગો જે છે એ શોધ્યા છે. બરાબર છે. અને બ્યુરોક્રેટ્સ અને જે છે પોલિટિશિયન અથવા બિઝનેસમેન એ શું છે, એ સમાજનો એક હિસ્સો છે, એનાથી અલગ નથી. તો પ્રશ્ન એ છે કે માત્ર એમના પર આંગળી ચીંધવાથી જ કંઈ પોસિબલ થશે કે આપણે જ એવું સમજવું પડશે કે જે સોસાયટી આજે આપણે નિર્માણ કરી રહ્યા છીએ એ જ સોસાયટીમાં આપણી ફ્યુચર જનરેશન જે છે એ જીવવામાં જઈ રહી છે. બરાબર છે. એટલે એ જ સોસાયટીમાં એ જીવશે. બરાબર. તો એને જે આ પ્રોબ્લેમ્સ છે એને દૂર કરવા માટે માત્ર કોઈની પર આંગળી ચીંધવી યોગ્ય છે કે આપણે જ આનો કોઈ સોલ્યુશન લાવીએ? જેમ કે સ્ટ્રિક્ટ લો જે છે, બરાબર છે, લોકપાલ માટે જે અન્ના હઝારે મૂવમેન્ટ થઈ,
તો એ શું અફેક્ટ કરશે કરપ્શનની ચીજોને? ખાલી સ્ટ્રિક્ટ લોથી કંઈ નહીં થાય. એના માટે મેન્ટલ સ્ટેટસ જે છે, જે મેન્ટાલિટી છે એ ચેન્જ કરવી જરૂરી છે. તો એના માટે મેન્ટાલિટી ચેન્જ કરવી જરૂરી છે. ભારતીય સમાજ એક એવો સમાજ છે કે જે હંમેશા આફ્ટર લાઈફમાં બિલીવ કરે છે, મતલબ કે જીવન પછીનું જે જીવન છે એમાં બિલીવ કરે છે, મોક્ષ અને સાલ્વેશનની વાત કરે છે, બરાબર છે. એટલા માટે તકલીફ શું થાય છે કે યુટિલિટેરિયન અપ્રોચ જે કહે છે કે મહત્તમ લોકોનું મહત્તમ સુખ જે છે, બરાબર છે, એ એકચ્યુઅલી ક્યાંક જેમ કે માની લો કે બુદ્ધા એ શું કહે છે કે એ કન્સેપ્ટ છે જેનું નામ છે અવ્યક્તાની, બરાબર છે, બુદ્ધિઝમમાં. હવે જ્યારે બુદ્ધા જે છે એ એના શિષ્યોને પૂછે છે કે માય લોર્ડ, અત્યારે જે બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે અલગ અલગ સમૂહમાંથી, જેમ કે શું મૃત્યુ પછી જીવન છે, શું પુનર્જન્મ શક્ય છે, શું આત્મા જેવું કશુંક છે કે નહીં, બરાબર છે. ત્યારે બુદ્ધા શું કહે છે કે માની લો, બુદ્ધા એક સ્ટોરી કહે છે કે એક વ્યક્તિ જ્યારે જંગલમાંથી જતો હોય છે ત્યારે એને કોઈ એરો એટલે કે તીર વાગે છે. તો જ્યારે આ તીર વાગે છે ત્યારે શું એવું વિચારવા બેસશે કે આ તીર કોણે બનાવ્યું, કયા મેટલમાંથી બન્યું, કોને છોડ્યું, એમાં કયું ઝેર હતું? જો એવું એ વિચારે તો એ મૂર્ખ છે, બરાબર છે. પહેલું કાર્ય શું છે કે પેઇનને દૂર કરવું, એરો જે છે જ્યાં વાગેલો છે પગમાં કે કોઈ પણ જગ્યાએ ત્યાંથી ખેંચી કાઢવું, બરાબર છે. એટલે આ બધી જે ચીજો છે કે શું મૃત્યુ પછી જન્મ છે કે નહીં, એ બધી ચીજો જે છે એના વિશે વિચારવા કરતાં જે યુટિલિટેરિયન અપ્રોચ કહે છે કે મહત્તમ લોકોનું મહત્તમ સુખ, બરાબર છે, એ જ વસ્તુ પર આપણે આગળ વધવું જોઈએ. એટલા માટે કારણ કે જેવો સમાજનું સુખ જે છે, બરાબર છે, એ વધારવામાં આવશે તો એક વ્યક્તિનું સુખ આપોઆપ વધશે. એટલે જો કરપ્શન જેવી ચીજો જે છે, બરાબર છે, એને હેન્ડલ કરવા માટે એક મેન્ટાલિટી ડેવલપ કરવી જરૂરી છે.